તો સુરેન્દ્રનગરમાં ચૂડા તાલુકાનો વાંસલ ડેમ ઓવરફ્લો થયો છે। ઝીંઝાવદર ચેક ડેમનો પાળો સમગ્ર રીતે તૂટી જવા પામ્યો। ભારે વરસાદના પગલે જે રીતે આ ડેમ છે વાંસલ ડેમ તે ઓવરફ્લો થયો છે। જો કે આસપાસના તમામ ખેતરોમાં પાણી પણ ફરી વળ્યા અને જેના કારણે ખેડૂતોના ઊભા પાકને નુકસાન થવા પામ્યું છે। તો સતત આ વરસાદની પરિસ્થિતિના કારણે હવે ખેડૂતોના મહામૂલા પાકને નુકસાન પણ પહોંચી રહ્યું છે। ચૂડા તાલુકાનો વાંસલ ડેમ ઓવરફ્લો થયો છે। ઝીંઝાવદર ચેક ડેમનો પાળો પણ તૂટી ચૂક્યો છે। સતત આ વરસાદની ભારે પરિસ્થિતિને લઈને વાંસલ ડેમ ઓવરફ્લો થયો છે અને ઓવરફ્લો થવાના કારણે ડેમનું સમગ્ર પાણી આસપાસના ખેતર વિસ્તારમાં ફરી વળ્યું, જેના કારણે ખેડૂતો દ્વારા જે પાક વાવવામાં આવ્યો હતો તેના પર ભારે માત્રામાં નુકસાન પહોંચ્યું છે। સંવાદદાતા પરવેશ સંધી ફોન લાઈન પર જોડાયેલા છે। વિગતે જાણકારી લઈએ તેમની પાસેથી। પરવેશ, જે રીતે વરસાદની પરિસ્થિતિ સુરેન્દ્રનગરમાં પણ છે જામી છે, ત્યારે ખેડૂતોના મહામૂલા પાકને ડેમ ઓવરફ્લો થવાના કારણે કેટલા પ્રમાણમાં નુકસાન પહોંચવા પામ્યું છે, શું જાણકારી આપની પાસે? જી, સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડાના વાસલ ડેમ છે તે ઓવરફ્લો થયો છે। ડેમ એક્શન ઓફ દ્વારા સાવચેતી જાહેર સૂચના પ્રતિબંધ કરવામાં આવી હતી। ચૂડા અને ગોરખવાડા ગામના લોકોને ખાસ અલર્ટ રાખવામાં આવેલ છે। નદીના ઓવરફ્લો થવાથી આજુબાજુના જે ખેતરો છે તેમાં ખેડૂતોનો મોંઘો મૂલ્ય પાક જે અનેક વીઘાઓમાં હતો તે હાલ બરબાદ થઈ ચૂક્યો છે। જિલ્લા તંત્ર દ્વારા આપવામાં આવતી તમામ સૂચનાઓ પાલન કરવાની તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। કોઈ પણ પ્રકારની અફવાઓથી દૂર રહેવાનો પણ તંત્ર દ્વારા સાવચેતી કરવામાં આવી છે। જી બિલકુલથી આભાર વિગતો સાથે જોડાવા બદલ। તો સુરેન્દ્રનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદની પરિસ્થિતિને લઈને જો આપને જાણકારી આપીએ તો મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી સુરેન્દ્રનગરમાં પણ છે। મોડી રાતથી જિલ્લાના વિવિધ એવા તાલુકાઓ કે જ્યાં વરસાદની સ્થિતિ સામે આવી છે। પવન અને આ સાથે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। લખતર તાલુકામાં સૌથી વધુ 3.5 ઇંચ વરસાદ વરસી રહ્યો છે। સાયલામાં 3.25 ઇંચ, આ સાથે ચૂડામાં 3 ઇંચ વરસાદની સ્થિતિ સામે આવી। આ સાથે અન્યત્ર જો વરસાદની સ્થિતિની વાત કરીએ, વઢવાણ મૂડીમાં 3 ઇંચ વરસાદ નોંધાયો। ધાંગધ્રા અને ચોટીલામાં પણ 2 ઇંચ સુધી વરસાદ વરસી ચૂક્યો છે। દસાડા, લીંબડી, થાનગઢમાં 2 ઇંચ વરસાદ, આ સાથે જિલ્લામાં સરેરાશ 2.5 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। વરસાદથી ખેડૂતોમાં પણ હવે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો સતત આ વરસાદની પરિસ્થિતિને લઈને મોડી રાતથી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વરસાદ પડી રહ્યો છે। પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ। ગઈકાલે પવનની દિશા પણ સારી હતી। 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો અને તેની સાથે આકાશમાં કાળા ડિબાંગ વાદળોની વચ્ચે વરસાદી દ્રશ્યો સુરેન્દ્રનગરથી આપ જોઈ રહ્યા છો।